પહેલી ડિસેમ્બર વિશ્વ એડ્સ ડે નિમિત્તે સુરતમાં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એડ્સ ગ્રસ્ત સંસ્થા દ્વારા છેલ્લા એક સપ્તાહથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત વિશ્વ એડ્સ ડે નિમિત્તે પણ વિવિધ કાર્યક્રમો સાથે પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ દેશ અને દુનિયામાં કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે દરેક ઉજવણી ફીકી થઈ રહી છે. તો પહેલી ડિસેમ્બરે વિશ્વભરમાં વિશ્વ એડ્સ ડે દિવસ તરીકે ઉજવાય છે, જે અંતર્ગત સુરતના ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એડ્સ સંસ્થા દ્વારા વિશ્વ એડ્સ ડેને લઈને છેલ્લા એક સપ્તાહથી વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા હતા અને આજે એટલે કે વિશ્વ એડ્સ ડે નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યાંથી રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીની હાજરીમાં HIV ગ્રસ્તો માટે શું વધારે સારું કરી શકાય તે માટે એક મિટિંગનું આયોજન કરાયું છે. તો સાથે સાથે આજે HIV લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ માટે ઓનલાઈન પરિચય અને મુલાકાતનું આયોજન પણ કરાયું છે. મારું નામ દક્ષા પટેલ છે અને ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV GSNP+ દ્વારા વિશ્વ એડ્સ દિનના નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન આવતીકાલે અમે કર્યું છે અને ફક્ત આવતીકાલે જ નહીં, છેલ્લા એક અઠવાડિયાથી અમે આ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ, જેમાં ખાસ કરીને HIV પોઝિટિવ લોકોની HIV એક બીમારી સાથે જીવવાની અને એની દવાઓ માટેની પોતાની જે સાક્ષરતામાં વધારો થાય તેની માટે વર્ચ્યુઅલ કોલ કરી રહ્યા છીએ. આવતીકાલે વિશ્વ એડ્સ દિન નિમિત્તે અમે શ્રી કુમારભાઈ કાનાણી સાહેબની ઉપસ્થિતિમાં જિલ્લા સંગઠનના મદદથી એમને આગામી દિવસોમાં શું HIV પોઝિટિવ લોકો માટે હજી પણ કરવાની જરૂર છે તેની બાબતે અમે ચર્ચા વાર્તાલાપ કરશું અને સાંજના સમયે એક વર્ચ્યુઅલ મેરેજ બ્યુરોનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મેરેજ બ્યુરો અંતર્ગત આ લિંક અમે દરેક જે યુવક યુવતીઓને મોકલી છે જે HIV પોઝિટિવ છે અને આના પ્લેટફોર્મથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી એકબીજા સાથે એમની મુલાકાત કરીને પછી એમના મનપસંદ પાત્રને પોતે મળી શકે એની માટે GSNP+ એક માધ્યમ પૂરું પાડશે. વધુમાં આગામી સમયમાં પણ HIV પોઝિટિવ સમુદાયને સારવાર, કાળજી અને સાર સંભાળની ગુણવત્તાપૂર્વકની સેવાઓનો સુલભ થાય તે માટે પણ ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એડ્સ સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. અઝર કુરેશી સાથે પ્રકાશ વાડા, G24 ન્યૂઝ.